એ રોમ રોમ કહું બાને કસારીને શું તમે પણ દિયોદર કે દિયોદરની આજુબાજુ રહો છો અને હારો નાસ્તો કરવો છે પણ કન્ફ્યુઝ છો કે કઈ જગ્યાએ હારો નાસ્તો મળે છે તો ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગયો છું મમ્મમ ફાસ્ટ ફૂડ દિયોદરની અંદર. તો હેડો મારા ભેળા મમ્મમ ની અંદર તમને મમ્મમ કરાવરાવ. તો ભાઈ મમ્મમ ફાસ્ટ ફૂડ ની અંદર દાબેલી, વડાપાઉં, બર્ગર, પીઝા, સાદી ભેળ, ફરાળી ભેળ, સમોસા, પફ, મોમોઝ, સ્પ્રિંગ રોલ, આ બધી વસ્તુ તમને મમ્મમ ફાસ્ટ ફૂડ ની અંદર મળી જશે. આ છે પીઝા તૈયાર થાય, આ નાશે અંદર. હવે થોડી વાર રહી અને બહાર કાઢશે. આ થઈ ગયા રોટલા તૈયાર એટલે પીઝા. ભાઈ હવે પીઝો આવડો મોટો હોય એટલે તમારે કાપવો જ પડે, એટલે 4 કે 100 ટુકડા કરીને આલે આવા બોક્સ ની અંદર કમ્પ્લીટ પેક કરી. અને ભાઈ દાબેલી એટલે એક નંબર રૂ જેવી એકદમ. તો ભાઈ મમ્મમ ની દાબેલી આવી ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરશે કે આનો ટેસ્ટ કેવો છે. તો દાબેલીનો ટેસ્ટ એક નંબર છે. અને બીજી વસ્તુ એ કે પાઉં છે ને એકદમ સોફ્ટ છે, એકદમ આમ રૂ જેવું છે, એટલે ખાવાની મજા આવે છે અને તાજું પાછું એમ. અને મમ્મમ ફાસ્ટ ફૂડ ની અંદર બારે પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે, અંદરે સારી મજાની બેઠક વ્યવસ્થા છે. ઓય ઠકણ મમ્મમ સેલ્ફી પોઈન્ટ છે, ઓમણીકોર સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાય, બર્ગર ના ફોટા લગાડેલા છે. મમ્મમ ફાસ્ટ ફૂડ નું એડ્રેસ આલું તો નવી કોટની હોમે ડેપોની એક્ઝેક્ટ બાજુના શોપિંગ ની અંદર. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. જય માતાજી.